નવરાત્રિનો બીજો દિવસ મા દુર્ગાના બ્રહ્મચારિણી સ્વરૂપની આરાધનાનો દિવસ. બ્રહ્મ દિવ્ય ચેતના ચારિણી, દિવ્ય ચેતનાનું આચરણ કરવાવાળી, દિવ્ય ચેતનામાં વિચરણ કરવાવાળી. કહેવાય છે કે પાર્વતીજીએ ખૂબ કઠોર તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યા અને તેમની સાથે લગ્ન કર્યા. શક્તિનું શિવ સાથે મિલન થયું. નવરાત્રિના બીજા દિવસને જો ગર્ભા અવસ્થાના બીજા મહિના સાથે સરખાવવામાં આવે તો માતા પોતાના ગર્ભમાં રહેલા બાળકની અનુભૂતિ તે બીજા મહિના પર કરી શકે છે. માતાને ગર્ભની જાણ પણ બીજા મહિનાથી જ થાય છે. નવરાત્રિના બીજા દિવસે ગર્ભવતી માતા પોતાના બાળક સાથે કેવી રીતે ગર્ભ સંવાદ કરી શકે? ચાલો માં બ્રહ્મચારિણીની પવિત્ર પ્રતિમાને હૃદયમાં ધારણ કરી આપણા ગર્ભસ્થ શિશુ સાથે ગર્ભ સંવાદ કરીએ. હે મારા વહાલા બાળક, માતા બ્રહ્મચારિણીની દિવ્ય ઉર્જા તમને એ પરમ દિવ્યતા સાથે જોડી રહી છે. તમે શુદ્ધ ચેતના સ્વરૂપ છો. તમે જ્ઞાનના ઉપાસક છો. તમારામાં દ્રઢતા અને વિશ્વાસ છે. તમે તમારા જીવનમાં પૂર્ણતાનો અનુભવ કરી રહ્યા છો. તમે પૂર્ણ છો. તમે પૂર્ણ છો. તમે પૂર્ણ છો.